અરુણ મહેશ બાબુ દ્વારા ગોત્રી ઇલેક્ટ્રિક સ્ટેશનની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। મ્યુનિસિપલ કમિશનરે સ્થળ પર ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી। મુલાકાત દરમિયાન વિવિધ સુવિધાઓ અને પ્રોજેક્ટની પ્રગતિ અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા। આજે વડોદરા મહાનગરપાલિકા તરફથી જે ઇલેક્ટ્રિક મોબિલિટી ઉપર અમે જવાની જે તૈયારી છે તો ભારત સરકારના પીએમ ઈ બસ સ્કીમ છે। એ અંતર્ગત જે કામગીરીની સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવવાની છે, આજે ગોત્રી વિસ્તારમાં જે સ્ટેશનની તૈયારી ચાલી રહ્યા છે સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની કામની નિરીક્ષણમાં અમે આવ્યા છે। સાથે સાથે જે ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવવાની છે એની પણ તૈયારી ચાલી રહ્યા છે। એટલે આજે સિટી એન્જિનિયર અને એમની ટીમ અને ઇલેક્ટ્રિક મોબિલિટીના ટીમને સાથે સિવિલ ટીમ, ઇલેક્ટ્રિકલ ટીમને સાથે અમે નિરીક્ષણમાં આવ્યા છે। આજથી લગભગ 1 મહિનાની અંદર આ બધું કામ ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે ત્યારે સિટી ઇલેક્ટ્રિક બસીસ અમે રોલ આઉટ કરી શકાય એ બાબતની તૈયારીઓ છે। કારણ કે આ ભારત સરકારની સ્કીમ છે। દરેક મહાનગરોમાં, મોટા મહાનગરોમાં જે ફાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે એમને ફાળવણી કરવા માટે જે પ્લાનિંગ છે અહીંયા, અને આપણે રેલવે સ્ટેશનની બાજુમાં જે આપણે સિટી બસ સ્ટેશન ત્યાં પણ એક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે બનાવવાના છે। એટલે તબક્કાવાર બસીસ આવશે, તબક્કાવાર બસીસની રોલ આઉટ કરવાની છે। અને સાથે સાથે આજે ફિલ્ડ વિઝિટમાં ડ્રેનેજની જે કામગીરી છે એ અમે મે લાસ્ટ સુધી પૂરું કરવાનું જે તાકીદ આપી હતી એ બધાને પણ વહેલા તકે પૂરું કરીને પબ્લિકનું જે નડતરરૂપ ના થાય અને રોડ્સમાં મૂવમેન્ટ ફ્રી થાય, પબ્લિકની ડિસ્ટર્બન્સીસ ઓછું થાય એ દિશામાં કામગીરી વહેલા તકે પૂરું કરવા માટે આજે ફિલ્ડ વિઝિટ રાખ્યું છે। એટલે ડ્રેનેજનું ઇશ્યુઝ, પાણીનું ઇશ્યુઝ બધા વહેલા તકે પૂરું કરવાનું છે। સાથે સાથે જે સ્વચ્છતા સર્વેક્ષણ પણ આવી રહ્યા છે, એટલે આપણે લેન્ડફિલ સાઇટ્સ અને રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનનું પણ વિઝિટમાં આજે નીકળવાના છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।